આપણે વામન પુરાણના 12મા દિવસની કથાને આગળ વધારીએ. અધ્યાય 34મો. કુરુક્ષેત્રના વનો, નદીઓ અને તીર્થોનું મહાત્મ્ય. ઋષિઓ બોલ્યા કે હે મુનિ, અમને તો 7 વનો, 9 નદીઓ, સમગ્ર તીર્થો તથા તીર્થસ્થાનના ફળનું વર્ણન કરો. લોમહર્ષણ બોલ્યા કે ઋષિઓ, કુરુક્ષેત્રની વચ્ચે 7 વન છે. તે સર્વ પાપોનો નાશ કરે છે તથા પવિત્ર છે. તે વનોના નામ આ પ્રમાણે છે: કામ્યક વન, અદિતિ વન, વ્યાસ વન, ફલકી વન, સૂર્યવન, મધુવન તથા શીતવન. 9 નદીઓના નામ આ પ્રમાણે છે: સરસ્વતી, વૈતરણી, આપગા, મંદાકિની, ગંગા, મધુસ્રવા, વાસુનદી, કૌશિકી, દૃષદ્વતી તથા હિરણવતી. તેમાં સરસ્વતી સિવાયની નદીઓ કેવળ વર્ષાકાળમાં જ વહે છે. વર્ષાકાળમાં તેમનું જળ પવિત્ર માનવામાં આવે છે. તે કદી મેલું હોતું નથી. તીર્થના પ્રભાવથી એ બધી નદીઓ પવિત્ર છે. હવે તમે તીર્થસ્થાનનું મહાન ફળ સાંભળો. ત્યાં જવું તથા તેમનું સ્મરણ કરવું એ સર્વ પાપહારી છે. મહાબળવાન સંતુક નામના દ્વારપાળનું દર્શન કર્યા પછી યક્ષને પ્રણામ કરી તીર્થયાત્રા પ્રારંભ કરવી જોઈએ. તે પછી અદિતિ વનમાં જવું જોઈએ, જ્યાં અદિતિએ પુત્ર પ્રાપ્તિ માટે અત્યંત કઠોર તપ કર્યું હતું. ત્યાં સ્નાન કરી અદિતિનું દર્શન કરી મનુષ્ય નિર્મળ અને વીર પુત્ર ઉત્પન્ન કરે છે તથા સેંકડો પ્રકાશમાન વિમાન પર આરૂઢ થાય છે. તે પછી સવન નામના વિષ્ણુ સ્થાનમાં જવું જોઈએ, જ્યાં શ્રીહરિ સદા રહે છે. વિમલ તીર્થમાં સ્નાન કરી વિમલેશ્વરના દર્શન કરી મનુષ્ય નિર્મળ થઈ જાય છે તથા રુદ્રલોકમાં જાય છે. એક આસન પર સ્થિત શ્રીકૃષ્ણ અને બળદેવજીના દર્શન કરવાથી મનુષ્ય કલીના દુષ્કર્મોથી ઉત્પન્ન થયેલા પાપોથી મુક્ત થઈ જાય છે. તે પછી પારિપ્લવ નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરીને વેદો સહિત બ્રહ્માનું દર્શન કરવાથી અથર્વવેદનું જ્ઞાન પ્રાપ્ત કરી નિર્મલ સ્વર્ગને પ્રાપ્ત કરે છે. કૌશિકી સંગમ તીર્થમાં જઈને સ્નાન કરી મનુષ્ય પરમપદને પામે છે. ધરણી તીર્થમાં જઈને સ્નાન કરવાથી ક્ષમાશીલ મનુષ્ય મોક્ષપદ પામે છે. ત્યાં સ્નાન કરવા માત્રથી પૃથ્વી પર મનુષ્ય વડે કરાયેલા સર્વ અપરાધ ક્ષમા કરી દેવામાં આવે છે. તે પછી દશાશ્રમમાં જઈ દક્ષેશ્વર શિવનું દર્શન કરવાથી મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવે છે. ત્યારબાદ શાલુકિની તીર્થમાં સ્નાન કરી હરથી સંયુક્ત હરિનું પૂજન કરી મનુષ્ય સર્વ પાપોથી રહિત ઈચ્છા પ્રમાણેના લોકને પ્રાપ્ત કરે છે. સુરપી દીધી નામવાળા નામોના ઉત્તમ તીર્થમાં જઈ સ્નાન કરવાથી મનુષ્ય નાગના દ્વારપાળ પાસે જવું, ત્યાં એક રાત્રિ નિવાસ કરવો. બીજા દિવસે તે શ્રેષ્ઠ તીર્થમાં સ્નાન કરી ભક્તિપૂર્વક દ્વારપાળનું પૂજન કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું. પછી તેમને પ્રણામ કરી આ પ્રમાણે ક્ષમા પ્રાર્થના કરવી: હે યક્ષેન્દ્ર, તમારી કૃપાથી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે. હું મારી અભિષ્ટ સિદ્ધિને પ્રાપ્ત કરું, મારી મનોકામના પૂર્ણ થવું. આવી પ્રાર્થનાથી યક્ષેન્દ્રને પ્રસન્ન કર્યા બાદ પંચનદ તીર્થમાં જવું જોઈએ, જ્યાં ભગવાન રુદ્રે દાનવો માટે ભયંકર 5 નદીનું નિર્માણ કર્યું છે. તે સ્થાન પર સંસાર પ્રસિદ્ધ પંચનદ તીર્થ છે. કારણ કે કરોડો તીર્થોને એકત્ર કરી ભગવાન ત્યાં રહેલા છે, તેથી તેને કોટિ તીર્થ કહેવામાં આવે છે. મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તે તીર્થમાં સ્નાન કરી કોટીશ્વર હરનું દર્શન કરી 5 પ્રકારના મહાયજ્ઞોના અનુષ્ઠાનનું ફળ પામે છે. શ્રદ્ધાવાન જીતેન્દ્રિય મનુષ્ય અશ્વિની કુમારોના તીર્થમાં જઈ રૂપવાન અને યશસ્વી થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન દ્વારા વર્ણન કરાયેલા વરાહ તીર્થમાં સ્નાન કરનાર શ્રદ્ધાળુ પુરુષ પરમપદને પામે છે. તે પછી સોમ તીર્થમાં સ્નાન કરી સોમેશ્વર ભગવાનનું દર્શન કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે તથા સર્વ રોગો અને દોષોથી મુક્ત થઈ સોમલોકમાં જાય છે અને ચિરકાળ સુધી ત્યાં આનંદથી વિહાર કરે છે. ત્યાં ભૂતેશ્વર તથા જ્વાલા માલેશ્વર નામનું લિંગ છે. તે બંને લિંગોની પૂજા કરે છે. ત્યાં ભૂતેશ્વર તથા જ્વાલા માલેશ્વર નામનું લિંગ છે. તે બંને લિંગોની પૂજા કરવાથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. એક અંશ સરોવરમાં સ્નાન કરી મનુષ્ય હજારો ગાયોના દાનનું ફળ પ્રાપ્ત કરે છે. કૃત શૌચ નામના તીર્થમાં જઈ તીર્થની સેવા કરનારને પુંડરીક યજ્ઞનું ફળ મળે છે તથા તે પવિત્ર થઈ જાય છે. તે પછી મહાદેવના મુંજવટ નામના તીર્થમાં એક રાત નિવાસ કરી મનુષ્ય ગણેશપદને પ્રાપ્ત કરે છે. ત્યાં વિશ્વ પ્રસિદ્ધ યક્ષિણી છે. ત્યાં સ્નાન કરી ઉપવાસ કરી યક્ષિણીને પ્રસન્ન કરવાથી મહાપાપોનો નાશ થાય છે. પુણ્યની વૃદ્ધિ કરનાર કુરુક્ષેત્રના તે વિખ્યાત દ્વારની પ્રદક્ષિણા કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું. પછી પુષ્કરમાં જઈ પિતૃદેવોની અર્ચના કરવી. તે પછી તીર્થનું નિર્માણ પરશુરામજીએ કર્યું હતું. ત્યાં જવાથી મનુષ્યના મનોરથો સફળ થાય છે અને રાજાને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે ત્યાં કન્યાદાન કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. ત્યાં કપિલ નામનો મહાયક્ષ સ્વયં દ્વારપાળના રૂપમાં સ્થિત છે, જે પાપીઓના માર્ગમાં વિઘ્ન ઊભું કરી તેની દુર્ગતિ કરે છે, જેનાથી તે પાપ ન કરે અને ધર્મની મર્યાદામાં રહે. ઉદખુમેલખાલા નામની તેમની મહાયક્ષી પત્ની દુંદુભી બજાવી ત્યાં નિત્ય ભ્રમણ કરે છે. તે યક્ષીએ પાપાદેશમાં ઉત્પન્ન થયેલ એક સ્ત્રીને રાત્રે પુત્રને
પોતાની સાથે જોઈ દુંદુભી બનાવી તેને કહ્યું, યુગંધરમાં દહીં ખાઈને તથા અચ્યુત સ્થળમાં નિવાસ કર્યા પછી ભૂતલયમાં સ્નાન કરીને તું પુત્રની સાથે નિવાસ કરવા ઈચ્છે છે. મેં તને આ વાત દિવસે કહી છે, રાત્રે હું તને ચોક્કસ ખાઈ જઈશ. તેની એ વાત સાંભળ્યા પછી અક્ષિણીને પ્રણામ કરી તેને દીનવાણીમાં કહ્યું કે હે ભામિની, મારી ઉપર દયા કરો. પછી તે યક્ષિણીએ તેને દયાપૂર્વક કહ્યું કે જ્યારે કોઈ સમયે સૂર્યગ્રહણ થશે ત્યારે સાન્નિહત્ય સરોવરમાં સ્નાન કરી પવિત્ર થઈ તું સ્વર્ગમાં જઈશ. ત્યાર પછી આવે છે અધ્યાય 35મો, કુરુક્ષેત્રના તીર્થોનું મહાત્મય અને ક્રમનું વર્ણન. લોમહર્ષણ બોલ્યા કે તે પછી તીર્થનું સેવન કરનાર ઉત્તમ દ્વિજે રામકુંડ નામના સ્થાનમાં જવું જોઈએ, જ્યાં ઉદીપ્ત તેજસ્વી વિપ્રવીર રામે બળપૂર્વક ક્ષત્રિયોનો સંહાર કરી 5 કુંડોને સ્થાપ્યા હતા. અને એવું સાંભળ્યું છે કે પરશુરામે તે કુંડને રક્તથી ભરી તેનાથી પોતાના પિતૃ અને પ્રપિતામહોનું તર્પણ કર્યું હતું. તે પછી પ્રસન્ન પિતરોએ પરશુરામને કહ્યું કે હે મહાબાહુ ભાર્ગવ રામ, તમારી આ પિતૃભક્તિ અને પરાક્રમથી અમે સૌ તમારી ઉપર પ્રસન્ન છીએ. તમે વરદાન માગો. તે સાંભળી પરશુરામે માગ્યું કે જો આપની મારા પર દયા છે તો આપ પિતરોની કૃપાથી હું પુનઃ તપથી પૂર્ણ થઈ જાઉં. રોષથી અભિભૂત થઈ મેં ક્ષત્રિયોનો વિનાશ કર્યો છે, તેનાથી મને લાગેલું પાપ આપના તેજ દ્વારા દૂર થાવ તથા આ કુંડ જગતમાં વિખ્યાત તીર્થરૂપ થઈ જાઓ. હર્ષપૂર્વક પિતરોએ કહ્યું કે પુત્ર, પિતૃભક્તિથી તમારું તપ વિશેષ રૂપથી વધે. ક્ષત્રિયોના વધથી લાગેલા પાપથી તમે મુક્ત છો, કારણ કે ક્ષત્રિયો તેમના પોતાના કર્મોથી માર્યા ગયા છે. તમારા આ કુંડ નિસંદેહ તીર્થના ગુણો પ્રાપ્ત કરશે. જે આ કુંડોમાં સ્નાન કરી પોતાના પિતરોનું તર્પણ કરશે તેમને તેમના પિતૃગણ મનની ઈચ્છા અનુસાર વર આપશે, તેમની મનોકામનાઓ પૂર્ણ કરશે તથા તેમને સ્વર્ગમાં શાશ્વત નિવાસ આપશે. હે વિપ્રો, એવું વરદાન આપી પરશુરામના પિતરો તેમની અનુમતિ લઈ પ્રસન્નતાપૂર્વક ત્યાં જ અંતર્હિત થઈ ગયા. આ રીતે મહાત્મા પરશુરામના આ રામહદ પરમ પવિત્ર શ્રદ્ધાળુ પવિત્ર કર્મો કરનાર વ્યક્તિ બ્રહ્મચર્યપૂર્વક પરશુરામજીના હદોમાં સ્નાન કર્યા પછી પરશુરામનું અર્ચન કરી પ્રચુર સોનું પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણો તીર્થસેવી જીતેન્દ્રિય મનુષ્ય વંશમૂલક નામના તીર્થમાં જઈ સ્નાન કરવાથી પોતાના વંશની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ત્રણેય લોકમાં વિખ્યાત કાયશોધન નામના તીર્થમાં જઈને તેમાં સ્નાન કરવાથી મનુષ્યને નિસંદેહ શરીરની શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે શુદ્ધદેહી મનુષ્ય એવું સ્થાન મેળવે છે જ્યાં જઈને પાછા આવવું પડતું નથી, અર્થાત જન્મ મરણનું ચક્ર સમાપ્ત થઈ જાય છે. તીર્થપરાયણ સિદ્ધ પુરુષ જ્યાં સુધી કાયાશોધન તીર્થમાં જતો નથી ત્યાં સુધી તે તીર્થોમાં ભ્રમણ કરતો રહે છે. મનને કાબૂમાં રાખનાર મનુષ્ય તેમાં સ્નાન કરીને મોક્ષ પામે છે. તે પછી ત્રિલોક્યાત લોકો દ્વારા તીર્થમાં જવું જોઈએ. સ્નાન કરીને મોક્ષ પામે છે જ્યાં સર્વસમર્થ વિષ્ણુએ સમસ્ત લોકોનો ઉદ્ધાર કર્યો હતો. આ તીર્થમાં સ્નાન કરવાથી શાશ્વત લોકનું દર્શન પ્રાપ્ત કરે છે. ત્યાં વિષ્ણુ અને શિવ બંને સ્થિત છે. તેમને પ્રણામ દ્વારા પ્રસન્ન કરીને મુક્તિફળ પ્રાપ્ત કરવું. તે પછી શાલગ્રામ અને શ્રી તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરનારને લક્ષ્મીજી પોતાની પાસે નિવાસ આપે છે. પછી કપિલાહદ તીર્થમાં જઈ તેમાં સ્નાન કરી દેવતા અને પિતરોની પૂજા કરવાથી મનુષ્યને 1000 કપિલા ગાયોનું દાનનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં શરીરધારી શિવનું દર્શન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. સ્થિર અંતઃકરણવાળી અને ઉપવાસપરાયણ વ્યક્તિ સૂર્ય તીર્થમાં જઈને સ્નાન કર્યા પછી પિતરોનું અર્ચન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે અને સૂર્યલોકમાં જાય છે. ભગવાન સૂર્યનું દર્શન કરવાથી મનુષ્ય જ્ઞાનયુક્ત થઈ મુક્તિ પામે છે. તે પછી ભવાની વનમાં જઈ ત્યાં ભવાનીનો અભિષેક કરવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. પ્રાચીન કાળમાં અમૃતપાન કરતા બ્રહ્માને આવેલા ઓડકારથી સુરભીની ઉત્પત્તિ થઈ અને તે પાતાળ લોકમાં ચાલી ગઈ. તે સુરભીથી તેની પુત્રો ગાયો ઉત્પન્ન થઈ અને તેનાથી પાતાળ લોક વ્યાપ્ત થઈ ગયો. પિતામહે યજ્ઞ કરતી વખતે દક્ષિણા માટે લવાયેલી અને બ્રહ્મા દ્વારા બોલાયેલી ગાયો વિવરને લીધે ભટકવા લાગી. તે વિવરના દ્વાર પર ગણપતિ સ્થિત છે. જીતેન્દ્રિય મનુષ્ય તેમનું દર્શન કરી સમસ્ત કામનાઓ પ્રાપ્ત કરે છે. મુક્તિના આશ્રય સ્વરૂપ દેવીના સંગીની તીર્થમાં જઈ સ્નાન કરવાથી મનુષ્યને સુંદર રૂપની પ્રાપ્તિ થાય છે તથા તે સ્નાન કરતા પુરુષ અનંત ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે તથા વિપુલ ભોગોનો ઉપભોગ કરી પરમપદને પ્રાપ્ત કરે છે. બ્રહ્મવર્ત નામના તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય નિસંદેહ બ્રહ્મજ્ઞાની થઈ જાય છે તથા પોતાની ઈચ્છાનુસાર પ્રાણોનો પરિત્યાગ કરે છે. સંગીની તીર્થ પછી દ્વારપાળ રંતુકના તીર્થમાં જવું. તે મહાત્મા યક્ષેન્દ્રનું તીર્થ સરસ્વતી નદીમાં છે. ત્યાં સ્નાન કરી ઉપવાસ વ્રતમાં નિરતર
પરમ જ્ઞાની વ્યક્તિ યક્ષની કૃપાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. પછી બ્રહ્માવર્ત તીર્થમાં જવું જોઈએ. બ્રહ્માવર્તમાં સ્નાન કરવાથી મનુષ્ય નિશ્ચય બ્રહ્મ પ્રાપ્તિ કરે છે. હે વિપ્રો, તે પછી સુતીર્થક નામના સ્થાનમાં જવું જોઈએ. તે સ્થાનમાં દેવતાઓની સાથે પિતૃગણ નિત્ય રહે છે. પિતરો અને દેવોની અર્ચનામાં લાગી રહેનારી વ્યક્તિ ત્યાં સ્નાન કરી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. તે પછી ક્રમાનુસાર કામેશ્વર તીર્થના અંબુવનમાં જઈ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી મનુષ્ય સર્વ વ્યાધિઓથી છૂટી નિશ્ચય બ્રહ્મ પ્રાપ્તિ કરે છે. તે જ સ્થાનમાં માતૃતીર્થ છે. તેમાં સ્નાન કરવાથી મનુષ્યની પ્રજાની નિત્ય વૃદ્ધિ થાય છે તથા તેને અનંત લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તે પછી જીતેન્દ્રિય વ્યક્તિએ શીતવન તીર્થમાં જવું જોઈએ. ત્યાં એક દંડક નામનું મહાતીર્થ છે. તે અત્યંત દુર્લભ છે. તેના દર્શન માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તે તીર્થમાં કેશોનું મુંડન કરાવવાથી મનુષ્ય પાપમુક્ત થાય છે. ત્યાં સ્વાનુલોમાયન નામનું બીજું તીર્થ છે. ત્યાં પરમ જ્ઞાની વિદ્વાન લોકો રહે છે. તે તીર્થમાં પ્રાણાયામો દ્વારા તેઓ પોતાના લોમોનો વાળનો પરિત્યાગ કરે છે અને તે પવિત્રાત્મા વિપ્રગણ પરમ ગતિ પ્રાપ્ત કરે છે. ત્યાં પરમ પ્રસિદ્ધ દશાશ્વમેઘિક તીર્થ છે. તેમાં ભક્તિપૂર્વક સ્નાન કરવાથી પૂર્વોક્ત ફળની પ્રાપ્તિ થાય છે. પછી શ્રદ્ધાળુ મનુષ્ય લોક પ્રસિદ્ધ માનુષ તીર્થમાં જવું જોઈએ. તે તીર્થનું દર્શન કરવાથી જ પાપોથી મુક્તિ થઈ જાય છે. પૂર્વકાળમાં શિકારોથી વિંધાયેલી કાળા હરણ તે સરોવરમાં સ્નાન કરી મનુષ્યત્વને પામ્યા હતા. તે પછી તે સર્વ શિકારીઓએ શ્રેષ્ઠ બ્રાહ્મણોને પૂછ્યું કે દ્વિજોત્તમ, અમે બાણોથી વિંધેલા મૃગ આ માર્ગથી જતા સરોવરમાં નિમગ્ન થઈ ક્યાં ચાલ્યા ગયા? બ્રાહ્મણોએ જવાબ આપ્યો કે અમે બ્રાહ્મણો જ તે કાળા મૃગ હતા. આ તીર્થના મહાત્મ્યથી અમે બધા મનુષ્ય બની ગયા છીએ. તેથી મત્સર રહિત થઈ શ્રદ્ધાપૂર્વક આ તીર્થમાં સ્નાન કરવાથી તમે લોકો નિસંદેહ સમસ્ત પાપોથી મુક્ત થઈ જશો. પછી તે તીર્થમાં સ્નાન કરી પેલા શિકારીઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. હે દ્વિજોત્તમ, જે શ્રદ્ધાપૂર્વક માનુષ તીર્થના મહાત્મ્યનું શ્રવણ કરે છે તે પરમગતિ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 36 કુરુક્ષેત્રના તીર્થોનું મહાત્મ્ય અને ક્રમનું વર્ણન. 2 લોમહર્ષણ બોલ્યા કે હે દ્વિજોત્તમ, માનુષ તીર્થની પૂર્વ દિશામાં એક કોસ અંતરે આપગા નામની વિખ્યાત નદી છે. ત્યાં સામો દૂધમાં સિદ્ધ કરી તેમાં ઘી મેળવી બ્રાહ્મણોને આપવાથી પાપો નાશ પામે છે. જે વ્યક્તિ તે આપગા નદીના કિનારે જઈને શ્રાદ્ધ કરશે તેની સમસ્ત શુભકામનાઓ પૂર્ણ થાય છે. સર્વ પિતૃઓ અને પિતામહો ઈચ્છે છે કે તેમના કુળમાં કોઈ એવો પુત્ર કે પૌત્ર ઉત્પન્ન થાય જે આપગા નદીના તટ પર જઈ તલથી તર્પણ કરે જેથી તેઓ અનંતકાળ સુધી તૃપ્ત રહે. ભાદરવા મહિનામાં ખાસ કરીને કૃષ્ણ પક્ષમાં 14ના રોજ મધ્યાહ્ને કાળમાં પિંડદાન કરનાર મનુષ્ય મુક્તિ પામે છે. તે પછી બ્રહ્મોદુંબર સ્થાનમાં જઈ બ્રહ્મર્ષિ કુંડમાં સ્નાન કરનાર વ્યક્તિને સપ્તર્ષિઓની કૃપાથી 7 સોમયજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. ભારદ્વાજ, ગૌતમ, જમદગ્નિ, કશ્યપ, વિશ્વામિત્ર, વશિષ્ઠ અને અત્રિ એ 7 ઋષિઓએ મળીને પૃથ્વીમાં દુર્લભ એક કુંડ બનાવ્યો હતો. તે કુંડનું બ્રહ્માએ સેવન કર્યું હોવાથી તે સ્થાન બ્રહ્મોદુંબર કહેવાય છે. તે તીર્થમાં સ્નાન કરી મનુષ્ય બ્રહ્મલોકને પામે છે. જે મનુષ્ય ત્યાં દેવતાઓ અને પિતૃઓને ઉદ્દેશી બ્રાહ્મણોને ભોજન કરાવશે તેના પિતૃઓ સુખી થઈને તેને સંસાર દુર્લભ વસ્તુ પ્રદાન કરશે. સપ્તર્ષિઓને ઉદ્દેશીને જે વ્યક્તિ અલગ સ્નાન કરે છે તે સપ્તર્ષિઓના અનુગ્રહથી 7 લોકોના સ્વામી થશે. ત્યાં વિખ્યાત કપિસ્થલ નામનું તીર્થ છે જ્યાં વૃકેદ્વાર નામના દેવ સ્વયં વિદ્યમાન છે. ત્યાં સ્નાન કર્યા પછી દિંડી એક પ્રકારનું વાજિંત્ર સાથે રુદ્રદેવનું અર્ચન કરવાથી મનુષ્યને અંતર્ધાનની શક્તિ પ્રાપ્ત થાય છે અને તે શિવલોકમાં આનંદ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ તે સ્થાન પર તર્પણ કરી દિંડી ભગવાનને પ્રણામ કરી 3 ખોબા જળ પીવે છે તે કેદાર તીર્થમાં જવાનું ફળ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ શિવજીને ઉદ્દેશી ચૈત્ર સુદ 14એ શ્રાદ્ધ કરે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. તે પછી કલસી તીર્થમાં જવું જોઈએ જ્યાં ભદ્રા, નિંદ્રા, માયા, સનાતની, કાત્યાયની રૂપા દુર્ગાદેવી સ્વયં અવસ્થિત છે. કલસી તીર્થમાં સ્નાન કરી તેના તીરે રહેલા દુર્ગાદેવીના દર્શન કરવાવાળો મનુષ્ય ભવબંધનથી છૂટી જાય છે તેમાં જરાય શંકા કરવી નહીં. દુર્ગાદેવીના દર્શન કર્યા પછી સરક તીર્થમાં જવું જોઈએ જ્યાં કૃષ્ણ પક્ષની 14એ મહેશ્વર દેવના દર્શન કરી મનુષ્ય પોતાના સર્વ મનોરથો પ્રાપ્ત કરે છે અને અંતમાં શિવલોકમાં જાય છે. સરક તીર્થમાં 3 કરોડ તીર્થો છે. સરોવરની વચ્ચે કૂવામાં રુદ્રકોટીનું સ્મરણ કરે છે તે નિઃસંદેહ રુદ્રની કૃપાથી સમસ્ત દોષોથી મુક્ત થાય છે. તે ઇન્દ્ર સંબંધી જ્ઞાનથી પરિત થઈ પરમપદને પ્રાપ્ત કરી લે છે.
ત્યાં પાપો અને ભયને દૂર કરનારું ઈડાસ્પદ તીર્થ છે, જેના દર્શનથી મુક્તિ મળે છે. ત્યાં સ્નાન કરી પિતૃઓ અને દેવોનું પૂજન કરવાથી દુર્ગતિ થતી નથી અને મનોવાંછિત વસ્તુ પ્રાપ્ત થાય છે. સર્વ પાપોનો વિનાશ કરનારું કેદાર નામનું મહાતીર્થ છે. તેમાં સ્નાન કરનાર મનુષ્યને સર્વ પ્રકારના દાનોનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં પૃથ્વીમાં દુર્લભ કિમરૂપ નામનું તીર્થ છે. તેમાં સ્નાન કરનારને સર્વ પ્રકારના યજ્ઞોનું ફળ મળે છે. સરકની પૂર્વમાં ત્રણેય લોકમાં સુપ્રસિદ્ધ સર્વ પાપનાશક અન્ય જન્મ નામનું તીર્થ છે. નૃસિંહનું શરીર ધારણ કરી હિરણ્યકશિપુનો વધ કર્યા પછી વિષ્ણુ ભગવાન પશુયોનિમાં સ્થિત સિંહોમાં પ્રેમ કરવા લાગ્યા. તે પછી ગંધર્વોમાં સહિત સર્વ દેવતાઓ વરદાતા શિવની આરાધના કરી સાષ્ટાંગ પ્રણામ કરી વિષ્ણુ ભગવાનનું પુનઃ સ્વદેહ ધારણ કરી એવી પ્રાર્થના કરી કે તે મહાદેવે સિંહોથી પણ વધુ બળવાન પશુ સ્વરૂપનું રૂપ ધારણ કરી નૃસિંહ સાથે હજારો દિવ્ય વર્ષો સુધી યુદ્ધ કર્યું. બંને દેવતા પરસ્પર યુદ્ધ કરતાં કરતાં સરોવરમાં પડી ગયા. તે સરોવરના તીરે એક પીપળાના વૃક્ષ નીચે દેવર્ષિ નારદ ધ્યાન લગાવીને બેઠા હતા. તેમને તે બંનેને જોયા પછી વિષ્ણુ ચતુર્ભુજ રૂપમાં અને શિવલિંગ રૂપમાં પરિવર્તિત થઈ ગયા. તે બંને દેવોને જોઈને નારદજીએ તેમની ભક્તિભાવથી સ્તુતિ કરી. દેવાધિદેવ શિવને નમસ્કાર છે, પ્રભાવશાળી વિષ્ણુને નમસ્કાર છે, સ્થિતિ કરનારા શ્રીહરિને નમસ્કાર છે, સંહારના આધારભૂત ઉમાપતિ ભગવાન શિવને નમસ્કાર છે, બહુરૂપધારી શંકર વિશ્વરૂપધારી વિષ્ણુને નમસ્કાર છે, પરમસિદ્ધ શંકર અને જ્ઞાનના મૂળ કારણ ભગવાન કૃષ્ણને નમસ્કાર છે. નારદે કહ્યું કે હું ધન્ય તથા સદ્યા પુણ્યવાન છું, કારણ કે મને આપ બંને શ્રેષ્ઠ દેવોના દર્શન થયા. આપ બંને વડે પવિત્ર કરાયેલ મારો આશ્રમ પુણ્યમય થઈ ગયો. આજથી ત્રણેય લોકમાં એ અન્યજન્ય નામથી પ્રસિદ્ધ થઈ જશે.